શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર અંબાજી મંદિર ઘટનાના તપાસ રિપોર્ટ પર સૌની મીટ. કોંગ્રેસનું છાણા અને ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન. જાગૃત નાગરિકોએ પકડ્યું શંકાસ્પદ દૂધનું ટેન્કર. અને પુત્રના લગ્નની કંકોત્રી વધાવતા જ માતાના નિધનથી લગ્ન ગીતની જગ્યાએ ગવાયા મરસિયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનાર અંબાજી મંદિર ઘટનાના તપાસ રિપોર્ટ પર સૌની મીટ મંડાઈ છે. લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોઈયા સહિત કુલ 22 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તમામની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. વહેલી સવારથી જ પ્રાંત કચેરી ખાતે પૂછપરછનો દોર શરૂ થયો હતો.
મંદિરમાં સેવા આપતા અને વહીવટ સાથે જોડાયેલા 11 મુખ્ય વ્યક્તિઓ સહિત કુલ 26 શખ્સોને હાજર રહેવા જણાવાયું હતું. સાંજ સુધીમાં 22 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે આ તમામ લોકોની પૂછપરછ કરી ઘટના પાછળનો આશય શું હતો અને કયા સંજોગોમાં આ પ્રવૃત્તિ થઈ તે જાણીને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તપાસના અંતે જે પણ વ્યક્તિ દોષિત જણાશે તેની સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધવા માટે તંત્ર સચોટ પુરાવાઓ એકત્ર કરી રહ્યું છે. આ ઉપરાંત મંદિરની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો અને જે બિનજરૂરી ભાગોને દૂર કરી શકાય તેમ છે તે અંગે પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવશે. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો જોવા મળેલા છે, તો આ બાબતે અગાઉથી પણ માહિતી આવેલી હતી તંત્ર પાસે અને એ પ્રમાણે કલેક્ટર સાહેબ દ્વારા તપાસના આદેશો પણ હતા. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ જે તપાસ સોંપવામાં આવેલી છે એ બાબતે આજથી તપાસ અમે ચાલુ કરી દીધેલી છે. અંબાજી માતાનું જે મંદિર છે એની મુલાકાત લેવામાં આવેલી છે. આ પરિસરમાં જે પણ જગ્યાઓ વિડીયોમાં દેખાય છે એ તમામ જગ્યાઓની પુષ્ટિ સાતત્યતા કરવા માટે પંચરોજ કામ પણ કરવામાં આવેલા છે. એના આધારે નક્કી થશે કે આ ખરેખર એ જ જગ્યાના વિડીયો છે કે આ વિડીયો છે એમાં કેટલી સાતત્યતા છે. આ ઉપરાંત જે મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા વ્યક્તિઓ છે એ તમામના પણ આ તપાસમાં નિવેદનો લેવાશે અને જે મંદિર આ ઘટના બનેલી છે તો આ ઘટના બાબતે જે કોઈ હકીકતો હશે તપાસના અંતે આ તમામ હકીકતો છે એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને આ રિપોર્ટ છે એ માનનીય કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે. સામાન્ય રીતે પોલીસ ફરિયાદ જે કરવાની હોય છે એમાં ફરિયાદી તરીકે પુરાવાઓ પણ આપવા પડતા હોય છે. તો આમાં ખરેખર જે દોષિત વ્યક્તિઓ છે એ લોકોના જ વ્યવસ્થિત નામ સાથે ફરિયાદ વ્યવસ્થિત પુરાવા સાથે થઈ શકે એના માટે જ માનનીય કલેક્ટર સાહેબે આ પ્રકારની જે તપાસ છે એ સોંપેલી છે અને સંપૂર્ણ નક્કર હકીકતો છે એ સાથે જરૂર પડશે એ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેટલા પણ લોકો મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા છે એ તમામના નિવેદન લેવામાં આવશે અને આ ઘટના સાથે સીધો કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારનો સંબંધ છે કે નહીં એ આ તપાસ પૂરી થાય એના પછી જ તે આ હકીકત આવશે અને એ હકીકત પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે મંદિરનો જે રૂટીન ઓર્ડર ન ખોરવાય એના માટે જે તે સમયે વહીવટદાર મામલતદાર શ્રી છે એમના દ્વારા ધનસુખગીરી બાપુના નિધન પછી મંદિરમાં જે લોકો હતા એ જ લોકોને પૂજારી તરીકે ચાલુ રાખવામાં આવેલા હતા અને એ પ્રમાણે એમના પગારને એ બધા ચાલુ રાખવામાં આવેલા હતા. એટલે મામલતદાર શ્રી પાસેથી અમે લિસ્ટ પણ મેળવેલું છે કે કેટલા લોકો મંદિરમાંથી પગાર લેતા હતા અને પૂજારી તરીકે કામ કરતા હતા. આ તમામના નિવેદન લઈ અને કેટલા પૂજારીઓ ત્યાં કાર્યરત હતા, કેટલા વધારાના માણસો ત્યાં આવતા, આ બધી બાબતની પણ તપાસ કરવામાં આવશે. આ જે ઘટના બની છે એના આધારે તપાસ પછી માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે જે પણ સૂચનો મળશે એ પ્રમાણે આખી સિસ્ટમ નવેસરથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. આ જે વિડીયો છે એમાં જે બાબતો દેખાઈ રહી છે એમાં જે વ્યક્તિઓ દેખાય છે એમનું આઈડેન્ટિફિકેશન થયું છે એ પ્રમાણે એમને બોલાવેલા છે અને એની પાછળનો શું આશય હતો આ બાબતે અમે પૂછપરછ કરી અને આગળની જે બાબત છે એનો રિપોર્ટ માનનીય કલેક્ટર સાહેબને સોંપીશું. આની જ્યારે પણ મંદિરનો વહીવટ લેવામાં આવ્યો છે ત્યારે મામલતદારશ્રીએ જેટલા પણ સાધન સામગ્રી, ઘરેણાઓ, આ ઉપરાંત વસ્ત્રાભૂષણો જે પણ હતા એમની એક ઇન્વેન્ટરી પણ અમે બનાવેલી છે. આ ઇન્વેન્ટરી છે એ મામલતદાર પાસેથી અમે મંગાવેલી છે. આજના દિવસમાં એ પણ મળી જશે અને એ બાબતે પણ ખરાઈ કરવામાં આવશે. આ જે ઘટના છે એ ઘટના બની એના પછી આવું ક્યારેય પણ ન બને અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને જ્યારે જોડાયેલી છે મંદિર સાથે ત્યારે આવી ઘટના ફરીવાર ન બને એના માટે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. મંદિર છે તો ત્યાં મંદિરમાં જઈ અને જે ભંડાર છે, જે જગ્યાઓ છે, ખાસ કરીને વિડીયોમાં દેખાય છે એના પંચરોજ કામ અને એના પુરાવા એકત્ર કરવામાં આવેલા છે. આ ઉપરાંત મંદિરમાં આગામી સમયમાં શું ફેરફાર કરી શકાય, કેટલા ભાગો દૂર કરી શકાય, આ બાબતે પણ માનનીય કલેક્ટર સાહેબની સૂચના છે અને મંદિરનું નવીનીકરણ ખાસ કરીને હાથ ધરાય એ માટે પણ થોડું નિરીક્ષણ કરવા માટે કલેક્ટર સાહેબની સૂચના હતી. તો આ પ્રમાણેનો પણ એક રિપોર્ટ બનાવી અને સાહેબને સબમિટ કરવામાં આવશે. મહંતની નિમણૂક બાબતે જે દાવેદારી હતી એની વાત અને અત્યારે જે ઘટના બની છે આ બંને અલગ અલગ બાબતો છે. આનાથી મહંતની જે નિમણૂકની પ્રક્રિયા છે
એને કોઈ એવો અવરોધ આવતો નથી. એ બાબતે ચકાસણી કરવામાં આવશે અને જો દાવેદારીમાં કોઈના નામ હશે અને ખરેખર દોષિત ઠરતા હશે તો એ બાબતે પણ માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે નિર્ણય લેવાશે. આ બાબતે પણ તપાસ ચાલી રહી છે કે કોઈ ષડયંત્ર, પણ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં જે ઘટના બનેલી છે એ ઘટનાની જે સાતત્યતા છે એ ચકાસવી ખૂબ જરૂરી છે. હાલ તો જે વહીવટ છે એ વહીવટી તંત્ર પાસે છે અને આ બધી બાબતો જે હોય છે એમાં તંત્ર ક્યારેય ઇન્વોલ્વ હોતું નથી. અત્યારે અમે માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે જે તપાસ છે એ કરી રહ્યા છીએ અને એનો રિપોર્ટ છે એ વહેલામાં વહેલી તકે માનનીય કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે. બાબતે રોપવેમાં ફ્રિસ્કિંગ સિસ્ટમ, આ ઉપરાંત ઉપર જે વસ્તુઓ લઈ જવાય છે એની ફ્રિસ્કિંગ સિસ્ટમ છે એની પણ ચકાસણી કરી અને કલેક્ટર સાહેબે રિપોર્ટ સોંપવા માટે કીધેલું છે. અંબાજી મંદિરની ઘટના મામલે પ્રાંત અધિકારી અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. રવિવારે વહેલી સવારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મામલતદારની સંયુક્ત ટીમે ગિરનાર પર્વત પર અંબાજી મંદિરની રૂબરૂ મુલાકાત લીધી હતી. વિડીયોમાં જે જગ્યા દેખાઈ રહી હતી તે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. વિડીયોમાં જે જગ્યા દેખાઈ રહી હતી તે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સ્થળ પર જ પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરી હતી. જે જગ્યાએ પાર્ટી થઈ હતી તે સ્થાનની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં કોની અવરજવર હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ મંદિરમાં જરૂરી સુધારા માટે સૂચન કરાયું હતું. ઉપરાંત દાનની રકમ દાનપેટીમાં જ નાખવા માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. તનસુખ ગિરી બાપુના નિધન બાદ મંદિરની પૂજા અર્ચનામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તંત્રએ અગાઉના પૂજારીઓને જ જવાબદારી સોંપી હતી અને તેમના પગાર ભથ્થા પણ નક્કી કર્યા હતા. હવે તપાસ દરમિયાન મામલતદાર પાસેથી એવા પૂજારીઓ અને સ્ટાફનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે જેઓ તંત્ર પાસેથી પગાર મેળવે છે. આ લોકોની સાથે અન્ય કયા બહારના લોકો મંદિરમાં આવતા જતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અંબાજી મંદિર ખાતે જે ઘટના બનેલી છે એમાં માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક તપાસ સોંપવામાં આવેલી છે. આજે મંદિરની સ્થળ મુલાકાત અને જે ઘટના બની હતી એ તમામ જગ્યાઓના પંચરોજ કામ કરીને પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે. ત્યારબાદ આ ઘટના સાથે સીધી રીતે સંકળાયેલા હતા મંદિરના પૂજારી એ બધા. તો આ બધી બાબતે કુલ 22 જેટલા લોકોને આજે રૂબરૂ અહીં બોલાવી અને એમના નિવેદન લેવામાં આવેલા છે અને એના આધારે જે તપાસનો જે નિષ્કર્ષ છે એના આધારે એક અહેવાલ તૈયાર કરવામાં આવશે. હજુ પણ કેટલાક લોકોના નિવેદન અને થોડી વધુ તપાસની પણ જરૂર જણાય છે. એમને આવતીકાલનો સમય આપેલો છે અને એ પ્રમાણે એમના નિવેદન પણ લેવામાં આવશે અને આ તમામ જે અહેવાલ છે એના આધારે માનનીય કલેક્ટર સાહેબને સત્વરે આખો અહેવાલ સબમિટ કરવામાં આવશે. આ તમામ જે તપાસ છે એમાં જેનો સીધી રીતે રોલ હતો એ તમામ પ્રકારના જે તપાસ છે એ પૂર્ણ કરવામાં આવી છે. કોંગ્રેસે છાણા અને ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવને પગલે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના આઝાદ ચોક ખાતે ભાજપ સરકારની આર્થિક નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને મહિલા પાંખે હાથમાં ગેસના બાટલા, કુકર અને તગારામાં છાણા લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાંધણ ગેસના બાટલાના ભાવ ₹1000ની નજીક પહોંચી ગયા છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સવારથી સાંજ સુધીની તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. છતાં સત્તાધીશો ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ ભૂતકાળની યાદ અપાવતા કહ્યું હતું કે જ્યારે યુપીએ સરકાર વખતે ગેસના ભાવ અત્યાર કરતા ઘણા ઓછા હતા ત્યારે સ્મૃતિ ઈરાની રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા. આજે જ્યારે ભાવ બેફામ વધ્યા છે ત્યારે સ્મૃતિજી અને મોદીજી ક્યાં છે? વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર સામાન્ય માણસોની થાળીમાંથી રોટલો છીનવી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે એકત્રિત થયા છે તો ગેસના બાટલાના ભાવ છે તે ખૂબ વધી ગયા છે.
સતત ને સતત મોંઘવારી વધી રહી છે. આના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સત્તા પર બેઠેલા સત્તાધીશો હવે જાગો. સરકાર આંધળી અને બહેરી બની ગઈ હોય તેમ કોઈની વાત સાંભળતું જ નથી. તો આજે અમારી ગૃહિણીનું બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે. ત્યારે આજે અમે કોંગ્રેસ પક્ષના લોકો છે તે હંમેશા સરકારના પબ્લિકના હિત માટે અને હક માટે લડતા આવ્યા છે અને આગળ પણ અમે લડીશું એની અમે ખાતરી આપીએ છીએ. અને હર હંમેશ અમે પ્રજાની છે તે વાચા બનીને ઊભા છે. આજે અમારા બહેનો છે તે પણ ખૂબ ત્રાહિમામ છે મોંઘવારીથી. તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે મોંઘવારી ઓછી કરો, નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. બાટવા, માણાવદર અને કેશોદના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ બાટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડિંગને ખુલ્લું મૂકવાની સાથે કેશોદ અને માણાવદર વિધાનસભા ક્ષેત્રના જન સુવિધા અને જન સુખાકારીના 8 કરોડ 43 લાખના 139 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે સતત વિકાસલક્ષી કામોથી લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થયો છે. દરેક ગામને જોડતા પાક્કા રસ્તાઓ, પાણી, વીજળી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ સાથે નોન પ્લાન રસ્તાઓ સહિતના વિકાસ કામો માટે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. અતિવૃષ્ટિની સ્થિતિમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી 10,000 કરોડનું પેકેજ આપ્યું હતું. એટલું જ નહીં, ખેડૂતોની જણસીની ટેકાના ભાવે ખરીદી પણ કરી હતી. બાટવા નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ બાટવા નગરપાલિકા કચેરી ઉપરાંત જવાહર ગાર્ડનનું ડેવલપમેન્ટ સહિત ₹81,93,000ના 3 કામનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ₹125,09,000ના ખર્ચે નિર્મિત થનાર રોડ, રસ્તા, લાઇટ, સ્વચ્છતા સહિતના 5 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, માણાવદર નગરપાલિકાના પ્રમુખ ચીતુભાઈ પન્નારા, બાટવા નગરપાલિકાના ઉપપ્રમુખ રામાભાઈ ગરચર, કનુભાઈ સોલંકી, વજુભાઈ ઝાલાવાડિયા, ચંદુભાઈ મકવાણા, કનકસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક ગામને જોડતો એક પાકો રોડ નક્કી થઈ ગયો છે, પરંતુ હવે આપણે કહીએ છીએ કે વાડી જવાનો રસ્તો સારો કરી આપો. જે રસ્તો અત્યારે પ્લાનમાં નથી એને પણ કરી આપો. એક પછી એક સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણી સુવિધાઓ, સુખાકારી એ વધારે ઊભી થઈ રહી છે. એવી સ્થિતિની અંદર મેં પણ નક્કી કર્યું હતું કે ભાઈ ગ્રાન્ટ હવે કેમ આપીશું. તો દર વર્ષે નક્કી કર્યું કે ભાઈ આ વર્ષની ગ્રાન્ટ તો મારી લોકસભા ક્ષેત્રની અંદર 23 નાની મોટી નગરપાલિકાઓ આવી છે. આ બધી જ નગરપાલિકાઓની અંદર બધા લોકોને સ્પર્શતો હોય એવા વિષયો કયા? તો મારા ધ્યાન ઉપર આવ્યું કે કેટલી નગરપાલિકાની અંદર એમ્બ્યુલન્સ વાન છે, કેટલી નગરપાલિકાની અંદર મોક્ષ રથ છે, કેટલીક નગરપાલિકાઓની અંદર નથી. તો મેં કહ્યું કે ભાઈ જે નગરપાલિકાની અંદર મોક્ષ રથ અને એમ્બ્યુલન્સ એ બંને જીવન સામાન્ય લોકોને જેની જરૂર પડે છે એવી વ્યવસ્થા જે આપણે ઊભી કરવી જોઈએ. જેના ભાગરૂપે આપણા ગામમાં પણ, બાટવામાં પણ, નગરમાં પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી થાય. મોક્ષ રથની વ્યવસ્થા હશે તો બીજી વ્યવસ્થા ઊભી થાય. એવી રીતે દરેક નગરપાલિકાની અંદર આ વખતે આપણે મળવાપાત્ર 5 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો પ્રયાસ કર્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાના ફેઝ 1 હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ફુલરામા, બગસરા, ઘેડ, ઘોડાદર ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ 1 અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરી ઉપરાંત ફુલરામા ગામ નજીક પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાનું કાયમી ધોરણે ઉકેલ આવે
તે કામની ગુણવત્તા જળવાય, સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. ઉપરાંત સંલગ્ન અધિકારીઓને પણ સતત કામ પર દેખરેખની સૂચના આપી હતી. દરમિયાન ફુલરામા ગામ ખાતે ગ્રામજનો સાથે સંવાદ તેમજ તેમના પ્રશ્નોની રજૂઆતો પણ મેળવી હતી. આ દરમિયાન મંત્રીએ ગ્રામજનોને પરસ્પર સહકાર કેળવીને વિકાસના કામો ઝડપથી આગળ વધે તે માટે પ્રેરિત કર્યા હતા. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા સહિતના પદાધિકારી, અધિકારી અને સ્થાનિક આગેવાનો સાથે રહ્યા હતા. મારા લોકસભા ક્ષેત્રના પ્રવાસ દરમિયાન ગેડ વિસ્તારની અંદર દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાથી કિસાનોને નુકસાન થઈ રહ્યું છે. એના ઉકેલ માટે રાજ્ય સરકારે 1180 કરોડ રૂપિયા મંજૂર કરી ગેડ પંથકની કાયમી સમસ્યાનો ઉકેલ કરવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ કામની મેં આજે સમીક્ષા કરી છે. કેટલાક ચાલુ કામોની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ પણ કર્યો છે. આગામી દિવસોની અંદર તબક્કાવાર ગેડ પંથકને નદીઓની ઊંડા ઉતારવાના કામોને હાથ ધરવામાં આવશે. 5 વર્ષના અંતે સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરાવાથી કિસાનોના પાકને થતા નુકસાનમાંથી મુક્તિ મળશે. આ કામ માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવું છું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
મહત્વના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જાગૃત નાગરિકોએ શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડી પાડ્યું હતું. રવિવારે શહેરમાં કાળવા ચોક પાસેથી જાગૃત નાગરિકોએ શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું, જેની જાણ થતા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બાતમી હતી કે વિસાવદરના લેરિયા ગામેથી નકલી દૂધ ભરીને ટેન્કર જૂનાગઢ આવે છે. આ બાતમી આધારે રવિવારે સવારે 5 વાગ્યે લેરિયાથી નકલી દૂધ ભરીને નીકળેલ ટેન્કર સવારે 7 વાગ્યે જૂનાગઢના કાળવા ચોક પાસેથી પકડી પાડ્યું હતું. લેરિયા ગામના દેવાભાઈ ભરવાડની ડેરીના માધ્યમથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર જૂનાગઢ ખાતે મોકલવામાં આવતું હતું. વિદ્યાર્થી નેતાની ટીમે શંકાસ્પદ દૂધ ભરેલા ટેન્કરને અટકાવ્યા બાદ 112 પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. સી ડિવિઝન પોલીસની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. ટેન્કરને સી ડિવિઝન પોલીસ મથક પર લઈ જઈ દૂધના નમૂના મેળવી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવા સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર બોલાવવામાં આવી હતી, પરંતુ અધિકારી પાસે દૂધની વૈજ્ઞાનિક તપાસ માટેના સાધનો પણ ન હતા. સી ડિવિઝન પીઆઈ એ બી ગોહિલે જણાવ્યું હતું કે શંકાસ્પદ દૂધ ભરેલા ટેન્કર મામલે પોલીસે નિવેદન સહિતની ધોરણસરની કાર્યવાહી કરી હતી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીની સૂચના મુજબ શંકાસ્પદ દૂધનો ઈવનગર રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. હાલ ટેન્કરને જવા દેવામાં આવેલ છે અને જ્યારે શંકાસ્પદ દૂધ અંગે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. આ જે માત્રા જે ચેક કરવી જોઈએ આટલી માત્રા એમને પ્રયત્ન કર્યો છે. પ્રાઇમા ફેસી અમને એવું લાગ્યું છે કે એડલ્ટ્રેશન છે. હવે બાકીની જવાબદારી તમને સોંપીએ છીએ અને તમે જે વાત કરી એ વાતનું અમને પણ દુઃખ છે. અમને પણ એવું લાગ્યું કે ભાઈ જુનાગઢ એફએસએસઆઈ ના અધિકારીઓ પાસે એ ટેસ્ટિંગ કિટ અને ટેસ્ટિંગ વાન જે છે છેલ્લા 6 મહિનાથી અવેલેબલ નથી. તો અમે અમારી પાસે જે આ ટેસ્ટિંગ કિટ છે કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ. તમે રાખજો જેથી કરીને કદાચ કાલે સવારે કામ લાગે. અમે ટેસ્ટિંગ કર્યું છે, જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા. 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એ અમને મંજૂર રહેશે. તમે સારો કહેશો, સાચો કહેશો, ખોટો કહેશો, બધું જ અમને મંજૂર છે. આજ રોજ અમારા દ્વારા એક ટેન્કર એટલે દૂધનું ટેન્કર જે છે 8996 નંબરનું એ રોકવામાં આવેલું હતું અને આજે આ ટેન્કર રોકી પહેલા તો પ્રશાસન તંત્રે એનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ એફએસએસઆઈના અધિકારીને બોલાવેલા હતા અને એફએસએસઆઈના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે. એફએસએસઆઈના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે એ રિપેરિંગમાં પડી છે, એટલે રિપેરિંગમાં પડી છે એટલે અમે ટેસ્ટિંગ નથી કરી શકતા. હવે જોવા જઈએ તો એફએસએસઆઈનો જે લો છે એવું કે છે કે ગમે એવી હોય તો ઓછામાં ઓછા 14 દિવસની અંદર આનું ટેસ્ટિંગ કરી અને જે મુદ્દામાલ છે એ રાખવો ન રાખવો, ડિસ્ટ્રોય કરવો એની પર તાત્કાલિક નિર્ણય કરવાની જવાબદારી એફએસએસઆઈ અધિકારી છે. આજે અમે કહી શકાય કે જુનાગઢના સી ડિવિઝનના પ્રાંગણની અંદર અમારી પાસે જે ટેસ્ટિંગ કિટ હતી એ ટેસ્ટિંગ કિટના માધ્યમથી અમે આ દૂધનો ટેસ્ટ કર્યો છે. પ્રાથમિક ધોરણે અમને એવું લાગ્યું છે કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન થયેલું છે. યુરિયાનું પ્રમાણ પણ અમને જોવા મળ્યું છે, ત્યારબાદ ડિટર્જન્ટનું પ્રમાણ પણ અમને જોવા મળ્યું છે. હવે કયું કેટલી માત્રામાં છે એ અમને નથી ખબર. આની અંદર સોયાબીન છે કે નહીં, પામતેલ છે કે નહીં, આની અંદર બીજા કોઈ પણ પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવેલા છે કે નહીં એની તપાસ એ જીસી ના માધ્યમથી જ થઈ શકે. પરંતુ કહી શકે કે એફએસએસઆઈના જે અધિકારી છે, જે ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરની અંદર બેઠા ઓર્ડર કરતા હોય છે, એની પાસે કોઈ જ પ્રકારના સાધનો ઉપલબ્ધ નથી. અને આજે અમારા દ્વારા જે એફએસએસઆઈના જે અધિકારી છે અહીંયા ઉપલબ્ધ હતા ત્રિવેદી સાહેબ, એને એક ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જુનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે. જૂનાગઢમાં પવિત્ર રમઝાન માસના પવિત્ર દિવસોમાં કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. રમઝાનના 25મા રોજાના અવસરે જૂનાગઢ જિલ્લા સંધિ યુવા સમાજ દ્વારા ભવ્ય ઇફતાર પાર્ટી અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સામાજિક કાર્યકર હાજીભાઈ રમોકડુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે હાજીભાઈ રમકડુએ કલા અને સમાજ સેવા ક્ષેત્રે કરેલું કાર્ય સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે. તેમની સિદ્ધિઓ માત્ર વ્યક્તિગત ગૌરવ નથી પરંતુ સમગ્ર જૂનાગઢ શહેર માટે ગૌરવ સમાન છે. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કરસન બાપુ ભાદરકા, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જૂનાગઢ સહિતના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સૌએ એક સાથે બેસીને ઇફતાર કરી ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે અમારો રમજાન મહિનો ચાલે છે, રમજાન મહિનામાં જે અમારા મુસ્લિમ ભાઈઓ જે છે તેમની સાથે આજે અમે ઇફતાર પાર્ટીની સાથે જે રોડો ખોલ્યો અને બધા મુસ્લિમ ભાઈઓ જે મારું સન્માન કરીને જે મને જે સન્માન કરીને મારું જે ભવ્ય કાર્યકર મારા માટે કર્યું, એમના માટે એનો ખૂબ ખૂબ આભાર. રમજાનની બરકતથી અને રમજાનમાં મારું સન્માન મુસ્લિમ ભાઈએ કર્યું છે તો એનો આભારી છું. અમે સૌ બધા ધર્મના ઇફતાર પાર્ટીમાં છીએ અને મને આનંદ છે અને તમારા માધ્યમથી હું અભિનંદન પાઠવું છું કે સમસ્ત સંધિ યુવા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. અને સોનામાં સુગંધ તો એ છે કે હાજી રમકડું અને એમનું અમને સાનિધ્ય મળ્યું, એમની હૂંફ મળી, એમનું સન્માન કરવાનો મોકો મળ્યો. અને આ પ્રસંગે સમસ્ત દુનિયાને, વિશ્વને મારે બે વાક્યો એ કહેવા છે કે પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી હોતો, આત્મીયતાથી મોટો કોઈ ધર્મ નથી હોતો. આવો સૌ સાથે મળીને પ્રેમ તરફ પ્રયાણ કરીએ, પ્રેમના મિત્ર બનીએ અને નફરતના દુશ્મન બનીએ. 25મા રોજાના દિવસે જુનાગઢ જિલ્લા સંધિ યુવા સમાજના પ્રમુખ હું અમીનભાઈ શિરા, હાજીભાઈ રમકડાનું પદ્મશ્રીનો સન્માનનો પ્રોગ્રામ અને ઇફતારીનો પ્રોગ્રામ આજે રાખવામાં આવેલો હતો હાજીભાઈના ડેલામાં. પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, મનોજભાઈ જોશી, અમિતભાઈ ચાવડા અને અન્ય આગેવાનો, કરશનદાસ બાપુ અને સમાજના બધા આગેવાનો, કોમી એકતા, બટુકભાઈ મકવાણા, ઘણા આગેવાનો ભેગા થયેલા હતા અને આ પ્રોગ્રામ સફળ રીતે સંપન્ન થયેલ છે. સમસ્ત સંધિ મુસ્લિમ યુવા સમાજ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર બધા ભાઈઓ, જૂનાગઢના માનનીય ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કરશન બાપુ ભાદરકા, મનોજભાઈ જોશી તેમજ કોંગ્રેસના આગેવાનો, સાબેરાબેન, અમારા સંધિ મુસ્લિમ સમાજની બહેનો, સંધિ મુસ્લિમ સમાજના ભાઈઓ જેણે આયોજન કર્યું હતું. એ આયોજન ટીમ હાજીભાઈ ઠેબા, મહમ્મદભાઈ, અમીનભાઈ નોતિયાર અને જેનું સન્માન કરવામાં આવ્યું હતું એવા પદ્મશ્રી વિભૂષણ અને જૂનાગઢનું ઘરેણું હાજીભાઈ રમકડું આ સમગ્ર કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને બધાએ સાથે ઇફતારી કરી. અને જેણે આયોજન કર્યું છે સમસ્ત સંધિ મુસ્લિમ સમાજનું બી કામ સરાહનીય છે અને એકતામાં બધાએ સાથે રોજ ઇફતારી કરી અને સવાબેદાર હાસિલ કર્યો. પુત્રના લગ્નની કંકોત્રી વધાવતા જ માતાના નિધનથી લગ્ન ગીતની જગ્યાએ મરસ્યા ગવાયા હતા. કહેવાય છે કે કુદરતની ગતિ ન્યારી છે, પણ ક્યારેક તે એવી ક્રૂર થપાટ મારે છે કે પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ જાય. જૂનાગઢના વાળા પરિવારમાં પણ કંઈક આવું જ બન્યું. જે ઘર દીકરાના લગ્નની ખુશીઓથી મહેકી રહ્યું હતું અને જ્યાં ઢોલ નગારાના તાલે મહેમાનો ઝૂમી રહ્યા હતા, ત્યાં અચાનક એવી કરુણતા છવાઈ ગઈ કે આખો પરિવાર અને સમાજ હેબતાઈ ગયો. પુત્રના લગ્નની કંકોત્રી વધાવવાના શુભ મુહૂર્તે જ માતાનું પ્રાણ પંખેડું ઉડી જતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ચમનભાઈ કેશવભાઈ વાળાના પુત્ર જિગ્નેશના લગ્નનો રૂડો અવસર હતો. ઘરમાં મહેમાનોની ચહલપહલ હતી અને પરંપરા મુજબ લગ્ન પત્રિકા વધાવવાની વિધિ ચાલી રહી હતી. માતા નીતાબેન વાળા પોતાના વહાલ સોયા દીકરાના લગ્નના હરખમાં ગળાડૂબ હતા અને હૃદયમાં અનેક કોડ ભરીને લગ્ન ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા. જ્યારે આનંદ પરાકાષ્ઠાએ હતો અને બરાબર એ જ સમયે નીતાબેનને અચાનક છાતીમાં દુખાવો પડ્યો અને અચાનક બેભાન થઈને ઢળી પડતા જ લગ્ન ગીતો ગાતી મહિલાઓના કંઠ રૂંધાઈ ગયા હતા.
હસતા રમતા ચહેરાઓ પર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ દોડ્યા, પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. હાર્ટ એટેક એટલો જોરદાર હતો કે નીતાબેનને સારવારનો મોકો પણ ન મળ્યો. જે માતા થોડીવાર પહેલા પુત્રના લગ્નની વધામણી કરી રહી હતી, તેના મૃત્યુના સમાચાર સાંભળીને આખું જૂનાગઢ સ્તબ્ધ થઈ ગયું હતું. જમનભાઈ કેશવભાઈ વાળા, મારા દીકરાના લગ્ન હતા. લગ્ન પત્રક વધાવતા જે કંઈ મારા ઘરનાઓને એટેક આવ્યો, એટેકથી પોતાનું અવસાન થયેલું છે. છતાં પણ જે કંઈ મારા દીકરાનું જે કંઈ મારા પ્રસંગ છે એ મારે જે કંઈ વાલ્મીકી સમાજ મને સહકાર દેલ મારા દીપાઓ છે. મારા 3 દીકરા છે. સચિનભાઈ છે મોટો, બીજો છે જિગ્નેશભાઈ, ઝીણકો છે પરાગભાઈ. હા, જિગ્નેશભાઈ. ગઈ રાતે 11:15 આ ઘટના બની ગઈ. શું ચાલુ હતું ત્યાં? અમારા લગ્ન પત્રિકા અમે વધાવતા હતા. લગ્ન પડી અમારે સમાજની રીત રિવાજ મુજબ એક દિવસ અમારે લગ્ન પત્રિકા વધાવવી પડે, ઘીરે લગ્ન ગીત ગાવા પડે ને અમારા પરિવારના સમાજના અમારે બોલાવવા પડે. એ અમે બધા હળીમળી ને જે ખુશીનો દિવસ હોય તો ખુશી માટે થઈને ભેગા થયા હોય તો એમાં ઓચિંતાના પોતાને એટેક આવ્યો ને પોતા અવસાન થઈ ગયું. કોને એટેક આવ્યો હતો? શું નામ? મારા ઘરના નીતાબેન જમનભાઈ વાળા. મારા શાળા ગુજરી ગયા હતા એની બાજુમાં મારા ભાઈનો દીકરો એટલે જમનભાઈની ઘરવાળી નીતાબેન. ગઈકાલે એને ત્યાં લગ્નનો એકદમ ખુશીનો માહોલ હતો. દીકરાના લગ્ન વધાવી રહ્યા હતા અને એકદમ ઉત્સાહમાં, બધા આખો પરિવાર ઉત્સાહમાં હતો. અને એમ કહેવાય ને કે માની મમતા એવી હોય ને કે દરેક આપણે બધાને ખબર છે કે માની મમતા એવી હોય કે દીકરાના લગ્ન હોય ત્યારે માને ખૂબ જ ખુશી હોય અને ખુશીનો માહોલ એવો હતો. પણ કુદરતને આ પસંદ નહોતું એટલે નીતાબેનને ઓચિંતા એટેક આવ્યો અને આ ખુશીનો માહોલ છે એકદમ માતામાં બદલાઈ ગયો છે. અને જે બેન દીકરાના લગ્ન ગીત ગાવા માટે ઉત્સાહિત હતા એ બેનના આજે મરસિયા ગવાઈ રહ્યા છે. વધુમાં કંઈ ના કહેતા, જય હિન્દ. મેંદરડાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડિયાએ તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના ઇજનેરના નકારાત્મક વલણ અને કથિત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવથી કંટાળીને પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું ધરી દીધું હતું. પ્રમુખે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા હતા કે અધિકારીઓ દ્વારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરવામાં આવે છે અને વિકાસના કામોમાં જાણી જોઈને અડચણો ઊભી કરવામાં આવે છે. રાજીનામા પત્રમાં જયકિશનભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હું અનુસૂચિત જાતિનો ચૂંટાયેલ પ્રતિનિધિ હોવાથી મારી સાથે ભેદભાવપૂર્ણ અને દબાણભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પ્રમુખે રાજીનામા માટેના મુખ્ય કારણોમાં વહીવટી તંત્રની મનસ્વીતા ગણાવી હતી. હું જયકિશન મનસુખભાઈ માકડિયા આજે ભારે દિલથી મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મને પ્રજાએ વિશ્વાસ મૂકી આ પદ પર બેસાડ્યો હતો જેથી હું પ્રજાના વિકાસ માટે કામ કરી શકું. પરંતુ છેલ્લા ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના કેટલા અધિકારીઓ દ્વારા સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હતી. વિકાસના કામો અટકાવવામાં આવતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી અવગણના કરવામાં આવી રહી હતી. આ પરિસ્થિતિમાં પ્રજાના હિતમાં કામ કરવું અશક્ય બની ગયું હતું. હું પદ પર રહીને માત્ર નામનો પ્રમુખ બની બેસી રહું મને સ્વીકાર્ય નથી. આથી હું પ્રજાના સ્વાભિમાન અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા રાખી આ પદ પરથી રાજીનામું આપ્યું છે. મારી માંગ એ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવા દેવામાં આવે. જો આવું નહીં થાય તો અમે પ્રજાની સાથે મળી આગળ વધુ મોટા લોકશાહી સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર અંબાજી મંદિર ઘટનાના તપાસ રિપોર્ટ પર સૌની મીટ. કોંગ્રેસનું છાણા અને ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન.
જાગૃત નાગરિકોએ પકડ્યું શંકાસ્પદ દૂધનું ટેન્કર. અને પુત્રના લગ્નની કંકોત્રી વધાવતા જ માતાના નિધનથી લગ્ન ગીતની જગ્યાએ ગવાયા મરસિયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.